નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાં હાઈવે પર વેનમાં આગ લાગી, જે વિડીયો આવ્યો સામે। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાં હાઈવે પર એક વેનમાં અચાનક આગ લાગી હતી, જે આગ રાત્રિ દરમિયાન લાગી હતી, જેમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, જેનો વિડીયો આજે 11 કલાકે સામે આવ્યો હતો। બનાવને લઈ વાહનો થંભી ગયા હતા। સોંગઢ તાલુકાના વાડી ભેસરોટ આશ્રમ શાળાના શિક્ષકની છેડતી પ્રકરણમાં ધરપકડ કરાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના વાડી ભેસરોટ ગામે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના શિક્ષક દ્વારા ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરવાના પ્રકરણમાં શિક્ષક મિનેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ થતાં ઉકાઈ પોલીસ દ્વારા શિક્ષકની અટક કરવામાં આવી છે, જે માહિતી 10 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ કે કદમ વિદ્યાલય ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શિક્ષક દિન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ કે કદમ વિદ્યાલય ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં શિક્ષક દિન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત શિક્ષકો હાજર રહ્યા હતા, જે માહિતી આજે 3 કલાકે મળી હતી। વ્યારા એસટી ડેપો ખાતે જઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ એસટી ડેપો ખાતે જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વ્યારાથી કેડકુઈ માટે સાંજે 4:15 કલાકે એસટી બસ શરૂ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। વાલોડ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વાલોડ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય મોહન ઢોડિયાની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં નદીઓમાં આવેલ પૂર અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં પદ અધિકારીઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી આજે 11:15 કલાકે મળી હતી। ડોસવાડા ગામની સીમમાં દારૂ ભરેલી ગાડી પલટી મારી જતાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી, જેમાંથી પોલીસે 10,82,000નો મુદ્દામાલ કબજે લીધો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાં હાઈવે પર દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી પલટી મારી ગઈ હતી, જેમાંથી 82,000નો દારૂ મળી આવ્યો હતો, જે બનાવમાં 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં તેજસ ઉર્ફે ઘોડો દીપક ઉર્ફે મોટો ઘોડો પાટીલ તેમજ રોશની ગામિત હાલ સારવાર હેઠળ છે, તેઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કુલ 10,82,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। કુકરમુંડા તાલુકાના ઉમજા ગામે વરસાદને પગલે ઘર ધરાશાયી થતાં પરિવારને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો। કુકરમુંડા તાલુકાના ઉમજા ગામે રહેતા જેમુભાઈ વસાવાનું ઘર વરસાદને પગલે અચાનક ધરાશાયી થઈ ગયું હતું, જેમાં પરિવારને આર્થિક મોટું નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। બનાવને લઈ જવાબદાર અધિકારી દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યું છે, જે બાબતની વિગત 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના એક ગામની સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી યુવક ભગાડી જતા યુવક વિરુદ્ધ પરિવારના સભ્યો દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, જેમાં પોલીસે ફરિયાદ લઈ સગીરાને શોધવાની તજવીજ હાથ ધરી છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। નિઝર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। નિઝર તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજે તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના અન્ય કામોમાંથી મુક્તિ આપવામાં આવે સહિતના અલગ અલગ મુદ્દે માંગ કરાઈ હતી, જે બાબતની વિગત 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના બાબલી ગામે નજીવી બાબતે મારામારી થતાં બંને પક્ષ દ્વારા ફરિયાદ અપાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બાવલી ગામે નજીવી બાબતે 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક પક્ષ દ્વારા 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે, જ્યારે અન્ય પક્ષ દ્વારા 2 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લઈ કાર્યવાહી કરાઈ છે, જે માહિતી 5 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર।
જય હિન્દ, જય ભારત.